तो मित्रों शर्टनी जे लंबाई है ए से मित्रों 27 बराबर। और मित्रों बीजू कि एनी जे चेस्ट मतलब जे छाती है ए से मित्रों 31 કેટલાની 31 અને એની જે કમર છે એ છે મિત્રો 28 કેટલાની 28 બરાબર। અને બીજું કે મિત્રો એનું જે શોલ્ડર છે એ છે મિત્રો 15.5 કેટલાનું 15.5 અને જે એની બોય છે એ છે મિત્રો બોય मतलब આસ્તીન એ છે મિત્રો 23.5 કેટલાની 23.5 બરાબર। તો મિત્રો આ એનું માપ હતું બરાબર। તો મિત્રો તમે પરફેક્ટ રીતે સમજી લીધું। જો મિત્રો તમને માપ ખબર ના પડી હોય તો મિત્રો ફરીથી રિપીટ એનું માપ તમે સમજી લેજો। જ્યાં સુધી મિત્રો તમે એનું માપ નહીં સમજો ત્યાં સુધી મિત્રો તમને ખબર પડશે નહીં બરાબર। તો મિત્રો વિડીયોને હવે શરૂ કરીએ બરાબર। તો મિત્રો પહેલાં તો આપણે આ રીતના સીધું આ જે નિશાન કર્યું ત્યાં રાખી અને 2 ઇંચ ઉપર નિશાન કરી દેવાનું બરાબર। ગમે એવડું મિત્રો શર્ટ હોય પહેલાં તો તમારે 2 ઇંચ નિશાન કરી દેવાનું બરાબર। પછી મિત્રો શું કરવાનું છે એને જે છાતી પહેલાંની હતી 31 બરાબર। તો મિત્રો 31 છાતી હોય તો મિત્રો 7.5 આવે એના 4 ભાગ કરો તો 7.5 આવે। તો મિત્રો આપણે કેટલું રાખીશું 8 કેટલું રાખીશું 8 બરાબર। તો મિત્રો આ 8 રાખીશું। તો મિત્રો એ 8 પણ આપણે પરફેક્ટ સમજવાના છીએ બરાબર। તો મિત્રો અહીંયા 7.5 આવે ને આપણે 8 કેમ રાખ્યું બરાબર। તો મિત્રો એ પણ હું તમને સમજાવીશ બરાબર। તો મિત્રો 7.5 રાખ્યા પછી તમારે એની લંબાઈ નીકાળી દેવાની છે। કેટલાની લંબાઈ હતી 27 બરાબર। તો મિત્રો 27 અને 28 ને 28.5 બરાબર। તો મિત્રો ઘણા લોકો 1 ઇંચ વધારે રાખતા હોય છે પણ મિત્રો હું 1.5 ઇંચ વધારે રાખું છું બરાબર। તો મિત્રો પરફેક્ટ મારી લંબાઈ નીકળે છે બરાબર। તો મિત્રો ફરી વાર જ્યારે વિડીયો બનાવીશ તો મિત્રો હું તમને એના વિશે પણ સમજાવી દઈશ। શર્ટ બનાવતા વખત તો મિત્રો શર્ટ બનાવવાનો પણ વિડીયો બનાવીશ અને મિત્રો તમને બતાવીશ કે આપણે 1.5 ઇંચ રાખ્યું તો પણ મિત્રો શર્ટની લંબાઈ પરફેક્ટ કેવી રીતે નીકળે છે બરાબર। તો મિત્રો આ તો થઈ ગયો ને પરફેક્ટ લંબાઈનું માપ। તો મિત્રો અહીંયાથી આપણે શું કરવાનું છે અહીંયાથી મિત્રો તમારે રાખવાનું છે 7 કેટલું 7 આ મિત્રો કમરનો ભાગ છે બરાબર। તો મિત્રો અહીંયા સીધો નિશાન કરી દેવાનું છે। મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મિત્રો કારણ કે અમારા દરેક આવનારા વિડીયો તમારા સુધી પહોંચે બરાબર। તો મિત્રો અહીંયાથી આપણે હવે શું કરીશું 31 છાતી હોય તો મિત્રો તમારે 31ના 4 ભાગ કરી દેવાના। કેટલા ભાગ 4 ભાગ। તો મિત્રો 31ના જો આપણે 4 ભાગ કરીએ તો કેટલા થાય અહીંયા તો 7.5 કેટલા 7.5 8માં 2 પોઈન્ટ ઓછું બરાબર। તો મિત્રો એ 8માં 2 પોઈન્ટ ઓછું આ નિશાન થઈ ગયું બરાબર। તો મિત્રો અહીંયાથી આપણે હવે શું કરીશું 2 ઇંચ વધારી દેવાનું। કેટલું 2 ઇંચ બરાબર। 2 ઇંચ આપણે વધારી દીધું એટલે મિત્રો અહીંયા કેટલા થઈ ગયું 9.5 કેટલું 9.5 બરાબર। અને આ જે 2 ઇંચ વધાર્યું ત્યાંથી મિત્રો આપણે 2 પોઈન્ટ અંદર નિશાન કરી દેવાનું। કેટલું 2 પોઈન્ટ જે આ નિશાન છે ત્યાંથી મિત્રો 2 પોઈન્ટ અંદર નિશાન કરી દીધું બરાબર। તો મિત્રો આ નિશાન આપણે હવે ગણવાનું નથી બરાબર। આપણે પરફેક્ટ આ નિશાન રાખવાનું છે બરાબર। તો મિત્રો એ નિશાન કર્યા પછી મિત્રો હવે આપણે શું કરીશું એનું શોલ્ડર માપીશું બરાબર। તો મિત્રો શોલ્ડર હતું 15.5 તો મિત્રો 15.5ના આપણે 2 ભાગ કરવાના છે। કેટલા 2 ભાગ। એના જો 2 ભાગ કરીએ તો મિત્રો કેટલા થાય 7.5 બરાબર। અહીંયા પણ 8માં 2 પોઈન્ટ આવે અને અડધો ઇંચ વધારે એટલે 8.25 બરાબર। એ 8.25 ઉપર નિશાન કરી દેવાનું બરાબર। 8.25 ઉપર નિશાન કરી અને અહીંયા મિત્રો આપણે રાખીશું 2.5 ઇંચ કેટલું 2.5 ઇંચ 14નો કોલર છે બરાબર। તો મિત્રો 14નો કોલર હોય 14.5નો કોલર હોય ત્યાં સુધી મિત્રો અહીંયા આપણે 2.5 ઇંચ રાખીશું। કારણ કે પછીથી જ્યારે શર્ટ બનાવતી વખત છેલ્લે આપણે નોર્મલ
શેપ ખાલી પાડવાનો રહેશે, બરાબર. તો મિત્રો અહીંયા આપણે રાખીશું 2.5 ઇંચ, બરાબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, જે આ નિશાન અને આ નિશાન, આ બંને નિશાનને આપણે મિલાવી દેવાના છે, બરાબર. એ નિશાન મિલાવ્યા પછી મિત્રો આપણે આ નિશાન આપણે ગણવાનું નથી, બરાબર. આપણે જે અંદર 2 પોઈન્ટ નિશાન કર્યું છે એ નિશાન અને જે આપણે જે આ નિશાન કર્યું છે એ નિશાનને આપણે પરફેક્ટ આ રીતના મિલાવી દેવાનું, બરાબર. એ થઈ ગયું. તો મિત્રો કદાચ તમને એમ ખબર ના પડે ગોળાની, તો મિત્રો અહીંયાથી તમારે રાખવાનું છે 1 અને 1 પોઈન્ટ. કેટલું? 1 અને 1 પોઈન્ટ, બરાબર. અને આ રીતના ગોળાઈ, બરાબર, આ રીતના ગોળાઈ પાડી દેવાની, બરાબર. તો મિત્રો અહીંયાથી થાય છે 2.5 ઇંચ. કેટલું? અહીંયાથી મિત્રો 2.5 ઇંચ અને અહીંયાથી મિત્રો 1 અને 1 પોઈન્ટ, બરાબર. આમ તો મિત્રો 1.25 ઇંચ હોવું જોઈએ, પણ મિત્રો આપણે પરફેક્ટ આ રીતના મિલાવ્યું. જ્યારે મિત્રો આપણે બોય લગાવીશું ત્યારે મિત્રો નોર્મલ આપણે અહીંયાથી શેપ પાડવાનો રહેશે, બરાબર. તો મિત્રો 1 પોઈન્ટનો શેપ પડી જાય તો મિત્રો પરફેક્ટ ગોળે બેસી જાય, બરાબર. તો મિત્રો આ તો થઈ ગયું. તો હવે મિત્રો ઘણા લોકો શું કરતા હોય છે કે ડાયરેક્ટ આમ શેપ પાડી દેતા હોય છે, બરાબર. તો મિત્રો એ રીતનું થવું જોઈએ નહીં. ઘણા લોકો મિત્રો અહીંયાથી પણ સીધું આ રીતના કરી દેતા હોય છે, બરાબર. એ પણ થવું જોઈએ નહીં. ઘણા લોકો અહીંયા અંદર ઉતારીને અંદરથી ગોળી પાડતો એ પણ કરવી નહીં. તો મિત્રો જે રીતના હું કહું છું એ રીતના કરશો તો મિત્રો પરફેક્ટ તમારો અહીંયા શેપ બેસે. કારણ કે મિત્રો મંડાની અંદર ઘણા લોકોને અહીંયા ચપટા પડતા હોય છે, બરાબર. તો મિત્રો ચપટા પડવા જોઈએ નહીં, બરાબર. તો મિત્રો પરફેક્ટ રીતે બેસે તમે આ રીતના કટિંગ કરશો તો, બરાબર. આ તો મિત્રો તમે મંડાનું માપ સમજી લીધું. તો મિત્રો હવે કમર, તો મિત્રો એની કમર કેટલાની હતી? 28ની. કેટલાની? 28ની. તો મિત્રો એ અહીંયા રાખીશું 7, બરાબર. અને એ 2 ઇંચ વધારે. કેટલું? 2 ઇંચ. એ 2 ઇંચ વધારે એટલે કેટલું થયું? 9, બરાબર. અહીંયા કમર 7 અને 2 ઇંચ વધારે એટલે 8 અને 9. તો મિત્રો અહીંયા આપણે 2 ઇંચ રાખી દીધું, બરાબર. તો મિત્રો જ્યારે આપણે સિલાઈ મારીશું ત્યારે મિત્રો 1/2 ઇંચ સિલાઈમાં જશે, તો મિત્રો 8.5 રહેશે. કેટલું? 8.5, બરાબર. તો મિત્રો ફૂલ ફિટિંગ શર્ટ છે એટલા માટે, બરાબર. તો મિત્રો હવે અહીંયા શીટમાં આપણે શું કરીશું, તો મિત્રો 9.5 અને 10 કેટલું રાખીશું? 10. શીટમાં મિત્રો અહીંયા 9.5 હતું છાતીમાં, તો મિત્રો 2 પોઈન્ટ વધારે રાખી અને 10 ઉપર નિશાન કરી દેવાનું, બરાબર. તો જ્યારે મિત્રો પરફેક્ટ ફિટિંગ થશે ત્યારે મિત્રો અહીંયા 9.5 રહેશે, બરાબર. જ્યારે મિત્રો ફિટિંગ થશે ત્યારે મિત્રો અહીંયા 9.5 રહેશે, અહીંયા મિત્રો 8.5 રહેશે અને અહીંયા મિત્રો 9.25 રહેશે, બરાબર. તો મિત્રો પરફેક્ટ આ શર્ટનું ફરમો તૈયાર થઈ ગયો. તો મિત્રો ચાલો આપણે ઓનો હવે નિશાન કરી દઈએ, બરાબર. ઓકે મિત્રો, શર્ટનો ફરવો પણ આપણે તૈયાર કરી દીધો, બરાબર. તો મિત્રો અહીંયાથી આપણે શું કરીશું, ઘણા લોકોને ખબર પડતી નથી મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણે 2.25 ઇંચ રાખીશું. કેટલું? 2.25 ઇંચ. અને અહીંયાથી મિત્રો આપણે આ રીતના ગોળે પાડી દેવાની. ઓકે. કદાચ તમને એમ ખબર ના પડે તો મિત્રો આ જે છે 10ના અડધા કરી દેવાના 5 અને 1/2 ઇંચ બીજું આગળ આટલેથી પરફેક્ટ જોઈ લો, આટલેથી ગોળી પાડી દેવાની. રેડી? તો મિત્રો આ પરફેક્ટ રીતે આપણે ફરમો તૈયાર કરી દીધો. તો મિત્રો હવે શું કરીશું, આનું આપણે કટિંગ કરી લઈએ, બરાબર.
તો મિત્રો હવે આપણે શું કરીશું કે આ રીતના ડબલ કાપડ ફોલ્ડ કરી દેવાનું, બરાબર. ડબલ ફોલ્ડ કર્યા પછી મિત્રો આપણે અને જે આસ્થિન જે બોય કહીએ છીએ એ મિત્રો આપણે કટિંગ કરવાની છે, બરાબર. એટલે મિત્રો નિશાન કરી દેવાનું. જો અંદર કપડું ઓછું હોય નહીં. અહીંયાથી મિત્રો આપણે રાખીશું 3. કેટલું? 3. અને એની બોયની લંબાઈ કેટલી હતી? 23.5, બરાબર. તો મિત્રો આપણે શું કરીશું, 2.5 ઇંચનો કપ હોય તો મિત્રો 23.5 ને આપણે શું કરીશું, 1 ઇંચ ઓછું કરી દેવાનું, 22.5 રાખવાનું, બરાબર. તો મિત્રો 22.5 રાખી અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું 5.5. 5.5માં 1 પોઈન્ટ ઓછું. કેટલું? 5.5માં 1 પોઈન્ટ ઓછું. અને અહીંયા મિત્રો આપણે રાખીશું 7.5. કેટલું? 7.5, બરાબર. તો મિત્રો આપણે ઓલામાં આપણે રાખ્યું હતું 8, બરાબર. અહીંયા મિત્રો આપણે રાખ્યું 7.5, બરાબર. તો મિત્રો એ 8.25 અને એ 7.5, બરાબર. તો મિત્રો પરફેક્ટ આ બોય નીકળી જશે, બરાબર. આ રીતનું એક નિશાન કરી દેવાનું, બરાબર. તો મિત્રો આ રીતના સીધી ફૂટ નહીં રાખવાની, આ રીતના શેપવાળી જે ફૂટ હોય એનાથી મિત્રો આ રીતના શેપ પાડી દેવાનો. ઓકે. તો મિત્રો આ બોયનો ફર્મો પણ તૈયાર થઈ ગયો, બરાબર. તો મિત્રો અહીંયાથી આપણે રાખીશું 2 ઇંચ. કેટલું? 2 ઇંચ, બરાબર. મિત્રો અહીંયાથી આપણે રાખીશું 2 ઇંચ. અહીંયાથી મિત્રો નોર્મલ આપણે ગોળાઈ આ રીતના પાડવાની રહેશે, બરાબર. તો મિત્રો આપણે શર્ટની બોય પણ ફર્મો તૈયાર થઈ ગયો. તો મિત્રો આપણે આનું પણ કટિંગ કરી લઈશું, બરાબર. બરોબર મિત્રો આપણે બોયનું પણ કટિંગ કરી લીધું. તો મિત્રો હવે આપણે શું કરીશું, અહીંયાથી આપણે 1.5 થી 1.5 ઇંચ આપણે અંદર આ રીતના ખાડો કરી દેવાનો, બરાબર. અહીંયાથી મિત્રો 2 ઇંચ જેટલું અંદર આટલેથી ઉતારી દેવાનું, બરાબર. આટલેથી આટલે લઈ લેવાનું. હવે મિત્રો આપણે શું કરીશું, અહીંયાથી આપણે બોય આ રીતના પરફેક્ટ રાખી અને એ આ રીતના 4 ઓગળ મૂકી અને એ આટલું કટિંગ કરી લેવાનું. ઓકે મિત્રો, બોય પણ આપણે તૈયાર કરી લીધી. તો મિત્રો હવે આપણે શું કરીશું, આનો જે પાછળનો ભાગ છે, બરાબર, જે બેક ભાગ એ પણ આપણે કટિંગ કરવાના છીએ. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, તો મિત્રો તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, પાછળનો ભાગ કટિંગ કરીશું, બરાબર. તો મિત્રો આપણે પરફેક્ટ રીતે પાછળનો ભાગ પણ આપણે બિછાવી દીધો, બરાબર. તો મિત્રો હવે આપણે શું કરવાનું છે, તો કે મિત્રો આ જે આગળનો ભાગ છે એમાંથી મિત્રો તમને કદાચ ના ફાવે તમારે શું કરવાનું, સિમ્પલ આ એક ભાગ તમારે સાઈડમાં હટાવી દેવાનો, બરાબર. એક ભાગ હટાવ્યા પછી તમારે મિત્રો આ રીતના ભાગ ઉપર મૂકી દેવાનો. બીજું કે મિત્રો જે આપણે આ નિશાન છે, બરાબર, તમે વિડીયોમાં જોયું હશે મિત્રો કે જે મેં આ નિશાન કર્યું હતું, આ નિશાનથી 1.5 ઇંચ આ નિશાન અંદર કર્યું, બરાબર, 1.5 ઇંચ. તો મિત્રો દરેક શર્ટની અંદર કોઈ પણ શર્ટ હોય એની અંદર મિત્રો આગળના ભાગ કરતાં પાછળનો ભાગ 1.5 ઇંચ નાનો હોય છે. શું હોય છે? 1.5 ઇંચ, બરાબર. તો મિત્રો એ આપણે 1.5 ઇંચ પરફેક્ટ આપણે ઓછો રાખવાનો છે. આ નિશાન કરી દેવાનું. તો નિશાન બરાબર આપણે પરફેક્ટ રાખવાનો છે, એટલે મિત્રો પરફેક્ટ 1.5 ઇંચ નાનો થઈ જાય, બરાબર. ઓકે.
આ ભાગ આપણે બિછાવી દીધો, બરાબર. તો મિત્રો હવે આપણે શું કરીશું તો કે મિત્રો અહીંયાથી મિત્રો આપણે રાખીશું 3 ઇંચ. કેટલું? 3 ઇંચ, બરાબર. અને અહીંયા મિત્રો રાખીશું આપણે 3.5 ઇંચ, બરાબર. અહીંયાથી મિત્રો આપણે આગળના ભાગમાં રાખીશું કેટલું? 2.5 ઇંચ, બરાબર. અને અહીંયા મિત્રો રાખીશું 3.5 ઇંચ, બરાબર. તો મિત્રો અહીંયાથી આપણે હવે આ નિશાનથી વચ્ચે આપણે રાખીશું અહીંયા 1.5 ઇંચ. કેટલું? 1.5 ઇંચ, બરાબર. મિત્રો એનું શોલ્ડર કેટલાનું હતું તો કે મિત્રો 15.5નું. તો એ 15.5 અને 1/2 ઇંચ વધારે એટલે 8.5 નિશાન કરી દીધું, બરાબર. અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું 3.5 ઇંચ. કેટલું? 3.5 ઇંચ, બરાબર. તો મિત્રો અહીંયા 3 ઇંચ અને અહીંયા 3.5 ઇંચ. તો મિત્રો એ રાખવાનું કારણ શું? તો મિત્રો જ્યારે આપણે કોલર લગાવીશું ત્યારે મિત્રો નોર્મલ આપણે અહીંયા સરખું કરવાનું રહેશે. એટલે મિત્રો અહીંયાથી 2 પોઈન્ટ કપાઈ જાય, બરાબર. એટલે મિત્રો 2 પોઈન્ટ અંદર આવી જાય. તો મિત્રો 2 પોઈન્ટ કપાય એટલે કેટલું રહે? 3.5. તો મિત્રો અહીંયા પણ કેટલું હતું? 3.5. તો મિત્રો પરફેક્ટ આવી જાય. તો અહીંયા મિત્રો 3 રાખીશું અને અહીંયા પણ જો 3 રાખીશું તો મિત્રો શું થશે કે અહીંયા થશે 3.5 અને અહીંયા રહેશે 3. તો મિત્રો એ રીતનું હોવું જોઈએ નહીં, હંમેશા અંદર ક્રોસ હોવો જોઈએ, બરાબર. તો મિત્રો લેવલમાં આવી જાય, બરાબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, જે 3.5 નિશાન કર્યું છે એ અને આ નિશાન બંનેને આપણે મિલાવી દેવાના છે આ રીતે, બરાબર. આ રીતના ઓકે. તો મિત્રો અહીંયા એક નોર્મલ આપણે ક્રોસ નિશાન કરી દેવાનું આ રીતના. તો મિત્રો આપણે પાછળનો ભાગ પણ પરફેક્ટ ઉપર મૂકી અને તૈયાર કરી દીધો. તો મિત્રો હવે આપણે શું કરીશું, કોનું પણ આપણે કટિંગ કરી લઈએ, બરાબર. રેડી. તો મિત્રો હવે આપણે શું કરીશું, એનું જે શોલ્ડર છે એ આપણે કટિંગ કરીશું, બરાબર. તો મિત્રો શોલ્ડરમાં પાછળ વી આકાર છે, બરાબર. શું છે? વી આકાર. તો મિત્રો આવી રીતના આગળનો ભાગ હટાવી દેવાનો, પાછળનો ભાગ રાખવાનો અને સિમ્પલ તમારે જ્યારે તમે આગળનો ભાગ કટિંગ કરતા હોય ત્યારે મિત્રો આ રીતનું કાપડ બચે જ છે, બરાબર. દરેકને બચતું હોય છે, બરાબર. તો મિત્રો એ કાપડ બચે એમાંથી તમારે આ રીતના સીધું કરી અને એ આ રીતના ડબલ ફોલ્ડ કરી દેવાનું, બરાબર. આ રીતના પરફેક્ટ મિત્રો આ રીતના ઉપર સિમ્પલ મૂકી દેવાનું. તો મિત્રો આ રીતના મૂકી અને સીધું આના બરોબર જોઈ લેવાનું છે, આગા પાછું હોવું જોઈએ નહીં. આ રીતના મૂકી અને સિમ્પલ તમારે આનું એ જ રીતના કટિંગ કરી લેવાનું. બરાબર. તો મિત્રો નોર્મલ અહીંયાથી આપણે વધારે રાખવાનું છે. કેટલું? 1/2 ઇંચમાં થોડું ઓછું, બરાબર. આ મિત્રો પરફેક્ટ થઈ ગયું. તો મિત્રો આપણે હવે શું કરીશું, આને આપણે હટાવી લઈશું. ઓકે. તો મિત્રો અહીંયાથી આપણે શું કરીશું, વી આકારનું શોલ્ડર છે. તો મિત્રો આપણે અહીંયા આપણે વી આકારમાં કટિંગ કરી દઈશું, બરાબર. તો મિત્રો આપણે શોલ્ડર પણ કટિંગ કરી લીધું. ઓકે. તો મિત્રો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો. કારણ કે મિત્રો અમને ઘણા ટાઈમથી વિડીયો બનાવ્યો નહોતો, કારણ કે અમને થોડુંક કામ વધારે હતું, એટલા માટે મિત્રો વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નહોતો, એટલા માટે, બરાબર. તો મિત્રો અમારું જો કટિંગ તમને સારું લાગતું હોય તો મિત્રો અમને કોમેન્ટમાં જણાવજો
અને મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ મિત્રો જો પ્રોબ્લેમ થતી હોય તો અમને કોમેન્ટ કરજો, તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશું, બરાબર? તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ. આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ.